ખર્ચની વિગતો સમયસર જાહેર ન કરવા બદલ ચૂંટણી પંચની રાજકોટના ઉમેદવારોને નોટિસ. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને નોટિસ આપવામાં આવી છે. બંને ઉમેદવારો ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરતા આ નોટિસ આપવામાં આવી. જો કે બંને ઉમેદવારોએ ખર્ચ રજૂ કરવા માટે સમયની માંગ કરી હતી. તો રાજકોટની આ હાઈ પ્રોફાઇલ બેઠક અને બંને ઉમેદવાર પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલા બંને ઉમેદવાર ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરતા તેમને નોટિસ આપવામાં આવી છે. બંને ઉમેદવારોએ ખર્ચ રજૂ કરવા માટે સમયની માંગ કરી હતી. તો ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરતા આ બંને ઉમેદવારોને નોટિસ આપવામાં આવી છે. ચૂંટણીમાં કેટલો ખર્ચ કર્યો તેનો હિસાબ આપવા માટે તેમણે સમયની માંગ કરી હતી. સમયસર ખર્ચની વિગતો જાહેર ન કરાતા પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને નોટિસ ફટકારવામાં આવી છે. તો રાજકોટની હાઈ પ્રોફાઇલ બેઠક અને બંને ધુરંધર ઉમેદવારોને નોટિસ. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈનથી જોડાયા છે. જી પરાક્રમ, રાજકોટની બેઠક પર ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારોને નોટિસ અપાઈ છે. ચોક્કસથી રાજકોટની અંદર જે હાઈ પ્રોફાઇલ બેઠકમાં જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર રોડ પર સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં પરસોત્તમ રૂપાલા પ્રચાર કરવા માટે ગયા હતા. તેમની સભા હતી. વોર્ડ નંબર 13માં મંજૂરી વિના મધ્યસ્થ કાર્યાલય જે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બંને ફરિયાદો જે છે તે કોંગ્રેસના જે અગ્રણીઓ છે તેમના દ્વારા કરવામાં આવી છે. લેખિતની અંદર જે આ ફરિયાદ દાખલ કરતાની સાથે જે ચૂંટણી વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે આની પહેલા જે બીએપીએસ મંદિર ખાતે પણ ફરિયાદ થઈ હતી, જેમાં પણ પરસોત્તમ રૂપાલા દ્વારા ત્યાં સભા કરવામાં આવી હતી અને સત્સંગ સભાને લઈને કોંગ્રેસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અને ત્યારબાદ ચૂંટણી પંચ છે તેમના અધિકારીઓ દ્વારા તપાસ કરતા તેમાં તેને ક્લીન ચીટ મળી છે. આ હાઈ પ્રોફાઇલ બેઠકને લઈને નાની નાની બાબતોની અંદર પણ બંને રાજકીય પક્ષો એકબીજાનું ધ્યાન રાખે છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે. તો આ બંને ઉમેદવારો ચૂંટણી ખર્ચનો હિસાબ જલ્દી જ આપે તે માટે નોટિસ ફટકારવામાં આવી છે. બંને ઉમેદવારોએ ખર્ચ રજૂ કરવા માટે સમયની માંગ કરી હતી.